હેલો ડિયર સ્ટુડન્ટ્સ, ચાલો બસ નવી થિયરી સ્ટોકનું પ્રમેય જુઓ. લાસ્ટ ટાઈમ આપણે વિસ્કોસ ફોર્સ જોયું હતું, શ્યાનતા બળ એફ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇટા એ ડીવી બાય ડીએક્સ. શ્યાનતા બળ એટલે એક પ્રકારનું તરલ માટે ઘર્ષણ બળ. હવે સ્ટોકનું જે પ્રમેય છે એ ઘર્ષણ બળ માટે જ છે, બરાબર. એફ ઇઝ ઇક્વલ ટુ ઇટા એ ડીવી બાય ડીએક્સ એ કોના માટે? કે જ્યારે કોઈ પણ તરલ ગતિ કરતું હોય તો તરલ કેવી રીતે ગતિ કરે છે? સ્તરીય વહન હોય. તરલનું વહન થાય ત્યારે કેવું વહન હોય? સ્તરીય. સ્તરીય વહન એટલે તરલના બધા સ્તરો માસ્ક ઉપર, બરાબર. તરલના બધા સ્તરો એકબીજા ઉપર શું થતા હોય? સરકતા હોય. તો તરલનું એક સ્તર બીજા તરલનું એક સ્તર બીજા સ્તર ઉપર સરકે ત્યારે જે ઘર્ષણ બળ લાગે કેટલું હતું? ઇટા એ ડીવી બાય ડીએક્સ. ઇટા એટલે તરલની શ્યાનતા, એ એટલે સંપર્ક સપાટીમાં રહેલા બે સ્તર વચ્ચેનો એરિયા, ડીવી બાય ડીએક્સ એટલે વેગ પ્રચલન, જ્યાં ડીવી એટલે બે સ્તર વચ્ચે વેગનો તફાવત, ડીએક્સ એટલે બે સ્તર વચ્ચેનું અંતર. તો એ તરલની અંદર કેટલું ફ્રિક્શન ફોર્સ ઉદ્ભવે તરલના સ્તરો વચ્ચે, એ ઘર્ષણ બળનું સૂત્ર હતું. ગોટા નથી કરવાના, બરાબર. વિસ્કોસ ફોર્સની ફોર્મ્યુલા કી એ હતી ને આજે એક નવી એ આવશે. આજે જે નવી વિસ્કોસ ફોર્સની ફોર્મ્યુલા છે કોના માટે? કે તરલની અંદર જ્યારે કોઈ ઘન પદાર્થ ગતિ કરે અથવા તો બીજો કોઈ પદાર્થ ગતિ કરે તો તરલને કારણે પદાર્થ ઉપર લાગતું ઘર્ષણ બળ કેટલું, કે ના સમજણ? એફ બરાબર ઇટા એ ડીવી બાય ડીએક્સ. કોના માટે? તરલના સ્તરો વચ્ચે ઉદ્ભવતું ઘર્ષણ બળ. શું? તરલના સ્તરો વચ્ચે ઉદ્ભવતું ઘર્ષણ બળ. જ્યારે આજનું જે સૂત્ર છે કે જ્યારે કોઈ પણ પદાર્થ તરલમાં શું કરતો હોય? ગતિ કરે. તો પદાર્થ ઉપર તરલને કારણે કેટલું ઘર્ષણ બળ લાગે એનું સૂત્ર મેળવવાનું છે. જો તો જ્યારે કોઈ પદાર્થ તરલ માધ્યમમાં ગતિ કરતો હોય ત્યારે તરલ દ્વારા પદાર્થ પર લાગતું શ્યાનતા બળ, શ્યાનતા એટલે કે એક પ્રકારનું તરલ માટે ઘર્ષણ બળ, નીચેની બાબતો પર આધાર રાખે. પહેલું, પદાર્થના આકાર અને પરિમાણ ઉપર. કે જ્યારે કોઈ પણ પદાર્થ કોઈ તરલમાં ગતિ કરે, તરલમાં, તો ત્યારે એના ઉપર લાગતું શ્યાનતા બળ એટલે કે ઘર્ષણ બળ. પેલું કેના ઉપર આધાર રાખે? પદાર્થના આકાર ઉપર, કેવા આકારનો પદાર્થ તરલમાં ગતિ કરે છે. અને બીજું એના પરિમાણ ઉપર. પરિમાણ એટલે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, કદ, ક્ષેત્રફળ, ત્રિજ્યા, વ્યાસ, એનો શું કહેવાય? પરિમાણ કહેવાય. બે સમાન આકારના પદાર્થ અલગ અલગ પરિમાણવાળા હોય તોય એફવી બદલી જશે. વિસ્કોસ ફોર્સ, માની લ્યો બે ગોળા છે તો બેના આકાર સરખા, બેના પણ એક 2 સેન્ટીમીટર ત્રિજ્યાનો ગોળો છે, એક 4 સેન્ટીમીટર ત્રિજ્યાનો ગોળો છે, તો બે ઉપર તરલ દ્વારા લાગતું શ્યાનતા બળ અલગ અલગ હશે. એટલે આકાર ઉપર એઝ વેલ એઝ પરિમાણ ઉપર, ડાયમેન્શન ઉપર આધાર રાખે. બીજું, તરલના વેગ ઉપર.
કે ભાઈ એ તરલના નહીં, પદાર્થના વેગ ઉપર આધાર રાખે કે ભાઈ પદાર્થનો વેગ કેટલો છે. બરોબર. જ્યારે તરલમાં કોઈ પણ પદાર્થ ગતિ કરતો હોય તો એના ઉપર જે તરલ દ્વારા ઘર્ષણ બળ લાગે ને એ ઘર્ષણ બળને વેગ આધારિત બળ એ કહેવાય છે. વિસ્કોસ ફોર્સ શ્યાનતા બળ તો કહેવાય, બીજું શું કહેવામાં આવે? વેગ આધારિત બળ. વેગ આધારિત બળ એટલે વેગ ઉપર આધાર રાખે. કોના ઉપર આધાર રાખશે? વેગ ઉપર આધાર રાખશે. બરોબર. એન્ડ થર્ડ વન ઇઝ તરલની શ્યાનતા એટલે કે ઈટા ઉપર 3 વસ્તુ ઉપર આધાર રાખશે: આકાર, પરિમાણ પર, વેગ પર અને તરલની શ્યાનતા પર. ધારો કે આર ત્રિજ્યાનો ગોળો વી જેટલા વેગથી, એક આર ત્રિજ્યાનો ગોળો છે, વી જેટલા વેગથી ઈટા જેટલી શ્યાનતા ધરાવતા તરલ માધ્યમમાં ગતિ કરે છે. તેના પર લાગતું શ્યાનતા બળ. જો ત્રણેય વસ્તુ આવી ગઈ, સમજો તો 4 પરિમાણ આવ્યું, પછી આકાર આવ્યું, પછી વેગ આવ્યો અને તરલની શું આવી? શ્યાનતા. હવે આર ત્રિજ્યાનો ગોળો વી જેટલા વેગથી ઈટા જેટલી શ્યાનતાવાળા તરલ માધ્યમમાં ગતિ કરે તો એના ઉપર લાગતું શ્યાનતા બળ FV is proportional to R V eta. FV is equal to શું થશે? R V eta. પણ શું? પણ ખાલી કીધું. શું કીધું? RV eta ઉપર આધાર રાખે. બટ હાઉ? કેવી રીતે? શ્યાનતા બળ છે ગોળાની ત્રિજ્યા ઉપર આધાર રાખશે. બટ હાઉ? ત્રિજ્યાના સમપ્રમાણમાં, ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં, ત્રિજ્યાના વર્ગના સમપ્રમાણમાં, વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં, ઘનના સમપ્રમાણમાં, ઘનમૂળના સમપ્રમાણમાં. ડોન્ટ નો, જસ્ટ યુ હેવ ટુ સેડ ડિપેન્ડ્સ ઓન રેડિયસ. બટ હાઉ? કેવી રીતે? એ કીધું તો નથી, ખાલી કીધું આધાર રાખશે. પણ કેવી રીતે? નહીં. ડિપેન્ડ્સ ઓન વેલોસિટી. હાઉ? સમપ્રમાણમાં, વ્યસ્ત પ્રમાણમાં, વર્ગના સમપ્રમાણમાં, વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. એવો તો કાંઈ ઉલ્લેખ નથી કર્યો. ઈટા ઉપર આધાર રાખે. પણ ઈટા ઉપર કેવી રીતે આધાર રાખશે? બળ ઈટાના સમપ્રમાણમાં હશે કે વ્યસ્ત પ્રમાણમાં? વર્ગના સમપ્રમાણમાં, વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, ઘનમૂળના સમપ્રમાણમાં, ઘનમૂળના વ્યસ્ત પ્રમાણમાં. ડોન્ટ નો. તો એ તમારે ઘાત ગોતવી પડે. એ ઘાત ગોતવા માટે ડાયમેન્શન એનાલિસિસ શેનો યુઝ કરવો પડશે? ડાયમેન્શન એનાલિસિસ. એન્ડ અકોર્ડિંગ ટુ ડાયમેન્શન એનાલિસિસ FV viscous force શ્યાનતા બળ is proportional to R raised to A, V raised to B and eta raised to C. ABC ઘાત ધારી લે, XYZ ABC જે ધારો એ શું કહેવાય આને? ડાયમેન્શન એનાલિસિસ એટલે ગુજરાતીમાં હા પારિમાણિક વિશ્લેષણ. પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ કરીને તમે ફાઇન કરી શકો. ચાલો મૂકો. બળનું ડાયમેન્શન M1 L1 T-1 બરાબર કે કંઈક અચળાંક મૂકવો પડે ને? R હે આમ લખાય ને? T-1 કે લખાય ને? નવી રીત છે લખવાની. અને સાચું જ છે, ખોટું નથી કહેતો. જો બળ બરાબર શું થાય? F બરાબર ma થાય. એ એટલે પાછું dv/dt થાય. એટલે ઘણું બધું તમે લખી શકો. લખવું હોય આમ લખો, આમ લખો, આમ ના લખવું હોય તો
જૂની રીતે પ્રમાણે લખો t માઇનસ 2 m1 l1 t માઇનસ 2 r એટલે ત્રિજ્યા l1 મીટર. આવું તો બહુ આવડશે બધાને. v એટલે મીટર પર સેકન્ડ. બધા આવે ને આમાં. ઈટા એટલે શું કહે? ઈટા એટલે m1 l માઇનસ 1 t માઇનસ 1. લાસ્ટ ટાઈમ લખાયું હતું ને. ઈટા એટલે શ્યાંતા ગુણાંક શું આવતું? m1 l માઇનસ 1 અને t માઇનસ 1. એની કેટલી ઘાત? c ઘાત. ચાલો સિમ્પ્લિફાઈ કરો. m1 l1 t માઇનસ 2 બરાબર કે l ની a ઘાત l ની b ઘાત t ની માઇનસ b ઘાત m ની c ઘાત l ની માઇનસ c t ની માઇનસ c. m1 l1 t માઇનસ 2 બરાબર કે m વાળા પદ ભેગા કરો એક જ છે m રેસ ટુ c. l વાળા પદ ભેગા કરો l ની a ઘાત પ્લસ b ઘાત માઇનસ c. t વાળા પદ ભેગા કરો માઇનસ b માઇનસ c. બે બાજુ અનુરૂપ પદોની સરખામણી. ચાલો બે બાજુ અનુરૂપ પદોની સરખામણી કરો એટલે m1 સોરી આ બાજુ m ની 1 ઘાત c બરાબર 1 l ની 1 સામે l ની a પ્લસ b માઇનસ c એટલે 1 ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b માઇનસ c. t ની માઇનસ 2 ઘાત સામે માઇનસ b માઇનસ c એટલે માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ c ની વેલ્યુ રેડી છે 1 એટલે 1 મૂકી દો. 1 આ બાજુ આવે એટલે પ્લસ માઇનસ 2 પ્લસ 1 એટલે માઇનસ 1 માઇનસ 1 બરાબર માઇનસ b એટલે b બરાબર 1. c અને b ની વેલ્યુ મૂકી દે એટલે 1 ઇઝ ઇક્વલ ટુ a. આ 1 i1 આ કેન્સલ a બરાબર 1 એટલે બધું 1 જ આવ્યું બરાબર. a b c ત્રણેયની કિંમત 1 જ આવી એટલે શું થશે? સ્ટોકનું પ્રમેય Fv બરાબર k r ની 1 ઘાત v ની 1 ઘાત અને ઈટાની 1 ઘાત બરાબર. પણ શું આગ લઈ ગઈ? ધુવાણો આવ્યો? બિલ્ડિંગ ચાલુ હોય પણ પારિમાણિક સૂત્ર ડાયમેન્શન એનાલિસિસની મર્યાદા હું એની લિમિટેશન્સ કે ફોર્મ્યુલામાં જે કોન્સ્ટન્ટ આવે ને એની ખબર ના પડે એ શું હશે. સ્ટોકે ઘણા બધા એક્સપેરિમેન્ટ કર્યા અને એક્સપેરિમેન્ટ ઉપરથી કીધું કે એની વેલ્યુ 6 પાઈ હોય. કેટલી હશે કે એની વેલ્યુ 6 પાઈ. એટલે સ્ટોકના પ્રમેય અનુસાર Fv બરાબર 6 પાઈ ઈટા આર વી. આ ઘર્ષણ બળનું સૂત્ર આને વિસ્કોસ ફોર્સ જ કહેવાય. પણ કોના માટે? કે જ્યારે કોઈ આર ત્રિજ્યાનો ગોળો ઈટા જેટલા શ્યાંતાવાળા માધ્યમમાં કેટલા વેગથી v વેગથી ગતિ કરતો હોય. કેટલા વેગથી? તો ત્યારે એના ઉપર તરલ દ્વારા જે ઘર્ષણ બળ લાગે એ ઘર્ષણ બળનું સૂત્ર 6 પાઈ ઈટા આર વી. અને આને જે છે આ વિસ્કોસ ફોર્સને વેગ આધારિત બળ કહેવાય. કેવું બળ કહેવાય? વેગ આધારિત. બરાબર. જેમ વેગ વધશે એમ શું થશે? આ બળ વધશે. જેમ વેગ ઓછો હશે એમ બળ ઓછું હશે. બરાબર. એટલે સ્ટોકનું પ્રમેય કહેવાય. કયું પ્રમેય કહેવાય? અને સ્ટોકના પ્રમેયનો ઉપયોગ કરીને વી હેવ ટુ ફાઇન્ડ આઉટ ટર્મિનલ વેલોસિટી. આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. ટર્મિનલ વેલોસિટી, ટર્મિનલ વેગનું સૂત્ર મેળવવાનું. જો એ વસ્તુ અગત્યની. આટલું રેડી પહેલાં? ચાલો આગળ હવે ટર્મિનલ વેલોસિટીનું સૂત્ર જોઈએ. કેટલા વાગ્યા ભાઈ આમાં? કદા ચાલો ટર્મિનલ વેલોસિટી આનો ઉપયોગ કરીને
આને લગતા ઘણા બધા MCQ હોય છે JEE-માં, અને સહેલા હોય પાછા, મજા આવે એવા. ટર્મિનલ વેલોસિટી વીટી જુઓ. ટર્મિનલ વેલોસિટી, ટર્મિનલ વેગ લખવાનું. હું લખવાનું ગુજરાતીમાં બધે ટર્મિનલ વેગ જ લખ્યો હશે. જો ટર્મિનલ વેલોસિટીમાં કોઈ પણ વરસાદનું ટીપું હોય, વાદળામાંથી નીચે પડે છે, બરોબર, કેવું હોય? ગોળાકાર. આકાર કેવો હશે એનો? ગોળાકાર હશે. હવે એ વાદળામાંથી પડે છે મીન્સ મુક્ત પતન કરે છે. મુક્ત પતન કરે છે એટલે એનો પ્રવેગ હશે કેટલો? 9.8. સરળતા ખાતર આપણે 10 લઈ, 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર, આટલો એનો પ્રવેગ હોય. 10 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ મીન્સ શું? દર સેકન્ડે 10 મીટર પર સેકન્ડનો વેગ ગેઇન કરશે. ગેઇન કરે એટલે મેળવતો જશે. દર સેકન્ડે એનો વેગ 10 10 10 10 જેટલો વધે. કેટલું છે એક્સેલરેશન? 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર, એટલે લખાઈ ગયા માને 10 મીટર પર સેકન્ડ પર સેકન્ડ. એટલે એક સેકન્ડમાં કેટલી વેલોસિટી મેળવે? 10ની. સમજાય છે કે નહીં? દર સેકન્ડ એનો વેગ 10 10 10 10 જેટલો શું થતો જાય? વધતો જાય. પ્રવેગી ગતિ છે. અને પ્રવેગી ગતિ છે મીન્સ શું થશે? વેલોસિટી કન્ટિન્યુઅસલી ઇન્ક્રીઝ થાય, બદલાતી જાય એટલે ઇન્ક્રીઝ થશે. એવરી સેકન્ડ 10 10 10 10 10 જેટલો વધે. અને વાદળા તો ઘણી બધી ઊંચાઈ છે. ત્યાંથી પાણીનું ટીપું, એને કંઈક દળ હોય કે ના હોય? હોય. હવે એટલી ઊંચાઈથી પાણીનું ટીપું ગતિ કરતાં 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 આવે ને આપણે વરસાદમાં નાતા હોય, વિચાર તો કરો. એટલી હાઈટેથી આવે ને આપણા માથા હારે ભટકાય, ડૂમ, માથું ફાટી જવું જોઈએ. વિચારવા જેવી વસ્તુ છે. કેટલી હાઈટેથી આવે છે? અમુક કિલોમીટરની હાઈટ હશે. આપણે જમીન ઉપર ઊભા હોય, કેટલી વેલોસિટી આવે? છોટું, સેકન્ડ લાસ્ટ બેન્ચ. માની લો વાદળા જમીનથી એ જ ઊંચાઈએ છે, તો જ્યારે ટીપું જમીન ઉપર આવશે કેટલી વેલોસિટી હશે? બરાબર. દર સેકન્ડે 10 10 10 10 જેટલું વધે. કેટલી વેલોસિટી હશે? વાદળા એ જ ઊંચાઈએ છે અહીંથી જમીનથી, જમીન ઉપર ટીપું પડે કેટલી વેલોસિટી? નથી યાદ? કોને યાદ છે? રેઝ યોર ફિંગર. 1 2 3 4 5. સાવ સિમ્પલ છે. પહેલવાન √2gh. કેટલી વેલોસિટીથી? h વસ્તુએથી કોઈ પણ, સોરી, h ઊંચાઈએથી કોઈ પણ વસ્તુ આવે તો કેટલા વેગથી પડે? √2gh. આટલા વેગથી નીચે આવશે. તો આટલી બધી વેલોસિટીથી આવે તો માથું ફૂટી જવું જોઈએ. અને એક વસ્તુ યાદ કરો, આ ફોર્મ્યુલા આપણે મેળવી હતી. કેવી રીતે મેળવી હતી? હવાના અવરોધની ગેરહાજરીમાં. હવાના અવરોધની ગેરહાજરીમાં. પણ હકીકતે હવાનો અવરોધ લાગે એટલે ખરેખર ટીપું જ્યારે પડે ને ત્યારે એટલી વેલોસિટી ન હોય, એના કરતાં ઓછી હોય. સિમ્પલ લોજિક છે. ટીપું જ્યારે વાદળામાંથી આમ નીકળવું કરતું હશે બારે, ત્યારે વેગ 0 હોય. પણ જેવું ટીપું નીચે આવશે એટલે શું થાય? વેગ વધે.
વેગ વધે તો સ્ટોકના પ્રમેય અનુસાર શું થાય? 6 પાઈ ઈટા આરવી. તો એ તો શેનું સૂત્ર છે? 6 પાઈ ઈટા આરવી, કે જ્યારે કોઈ પણ વસ્તુ તરલ માધ્યમમાં ગતિ કરતી હોય એ જ છે. તરલમાં ગતિ કરે છે. પાણીનું ટીપું કયા માધ્યમમાં ગતિ કરે? હવાના માધ્યમમાં. તો હવાનો અવરોધ લાગે, હવા તરલ છે. જેમ જેમ ટીપું નીચે આવશે ને એમ બોલો વેલોસિટી વધે છે. પણ વેલોસિટી વધે તો અપવર્ડ 6 પાઈ ઈટા આરવી ઉપરની દિશામાં લાગતું ઘર્ષણ બળ શું થતું જાય? વધતું જાય. એના પરિણામે માની લ્યો અહીંયા વેલોસિટી 10 હતી તો અહીંયા 9 હશે, પણ છે તો ખરા નહીં. અહીંયા વેલોસિટી 10 હતી તો અહીંયા આવશે તો એક રીતે વધવી જોઈએ, પણ છે તો ખરા ને 9 છે, મતલબ ઉપરની બાજુ 6 પાઈ ઈટા આરવી હશે, નીચે mg. સિમ્પલ. નીચે શું હોય? અહીંથી અહીંયા આવે તો અહીંયા માની લો 8 છે તો ખરા ને. અને છે મતલબ વેગ છે, મતલબ ઉપર 6 પાઈ ઈટા આરવી તો હોય જ, નીચે mg આવે, ઉપર શું આવે? 6 પાઈ ઈટા આરવી. અવરોધ કરવા વાળું બળ આવી ગયું. હવાનો અવરોધ ધ્યાનમાં લ્યો. આમાં હવાનો અવરોધ ધ્યાનમાં લેવાનો. ત્રીજા ચોથા પાંચમા ચેપ્ટરમાં હવાના અવરોધને ધ્યાનમાં લીધા જ નથી. સમજાય છે કે નહીં? હજી એક બળ આવશે, કયું? અને કઈ દિશામાં? બે તો કીધા, વેઇટ એન્ડ વિસ્કોસ ફોર્સ. થર્ડ ફોર્સ હજી આવે. આવાસી બળ બધું એમાં ઇન્ક્લુડ થઈ ગયું. ટીપા દ્વારા એ તો આવ્યું. ઘર્ષણ બળ તો લીધું, એ જ છે 6 પાઈ ઈટા આરવી. તરલ દ્વારા જે ઘર્ષણ બળ લાગે ને 6 પાઈ ઈટા આરવી કહેવાય. એ તો છે જ નીચે mg. એના કારણે ટીપું નીચે જાય. એ ના હોત તો ટીપું અહીંયા નહીં, આપણે વરસાદની રાત જોતા રહી જતા. આવ રે વરસાદ, ઢેબરિયો વરસાદ, ઉન્ની રોટલી ને કારેલાનું શાક. આપણે રાત જોતા રહે. બાઉન્સી ફોર્સ આવે. ટીપાને કંઈક કદ હોય કે નહીં? ટીપું ગોળાકાર છે, કેટલું કદ હોય? 4/3 પાઈ આર ક્યુબ. જેવું વાદળામાંથી હવાના માધ્યમમાં આવ્યું એટલે શું કરે? પોતાના કદ જેટલી હવાને ઉપર તરફ ખસેડે. પોતાનું વી જેટલું કદ હશે એ વી જેટલું જગ્યા રોકે કે નહીં? એટલી હવા ક્યાં જાય? ઉપર તરફ ખસેડે. હવા દ્વારા ઉપરની દિશામાં બાઉન્સી ફોર્સ આવે. ઉપરની બાજુ બે ફોર્સ આવશે. ક્યાં બે ફોર્સ? બાઉન્સી અને ઘર્ષણ બળ. વિસ્કોસ ફોર્સ આવે. ડાઉનવર્ડ ક્યુ આવશે? mg આવશે. તો ટર્મિનલ વેલોસિટી શું છે આમાં? એ મારે જોવાનું કે ટર્મિનલ વેલોસિટી કોને કહેવાય. જો ટર્મિનલ વેલોસિટી કોને કહેવાશે? સમજો સરખું. આ માની લ્યો કોઈ તરલ છે. આ તો મેં વરસાદના ટીપાનું ઉદાહરણ આપ્યું. આપણે જનરલ ઉદાહરણ લઈ. આ કોઈ એક તરલ. તરલજી છે, તરલ. શું કહેવાય આને? તરલ. તરલની ઘનતા સિગ્મા. તરલ છે એની ઘનતા કેટલી? સિગ્મા. અને માની લ્યો એક આર ત્રિજ્યાનો ગોળો છે. આર ત્રિજ્યાનો ગોળો. આર ત્રિજ્યાના ગોળાને હું ડ્રોપ કરું છું. ડ્રોપ કરું છું મીન્સ ઇનિશિયલ વેલોસિટી 0 હોય અને આ ગોળાની ત્રિજ્યા r છે
ને ઘનતા રો છે. ગોળાની ત્રિજ્યા કેટલી છે r ને ઘનતા રો. એન્ડ હિયર રો ગ્રેટર ધેન સિગ્મા. ગોળાની ઘનતા તરલની ઘનતા કરતાં કેવી છે? વધુ છે. ઇનિશિયલી મેં આમ ડ્રોપ કરું તો ઇનિશિયલી મીન્સ એટ ટાઈમ t ઇઝ ઇક્વલ ટુ 0 ટાઈમે જસ્ટ મેં મૂક્યો. જસ્ટનું મૂકું તો જસ્ટ ઈ ક્ષણે વેગ 0 હોય, પણ બે ફોર્સ હાજર થઈ જશે. ક્યાં બે ફોર્સ હશે? કે 3 ફોર્સ હશે. અધો દિશામાં W, બીજો ઉર્ધ્વ દિશામાં બાઉન્સી ફોર્સ, ત્રીજો ના હોય દબાવ. હમણાં જ કીધું ઘર્ષણ બળ વેગ આધારિત બળ છે. શું છે સૂત્ર? 6 પાઈ ઈટા RV, 6 પાઈ ઈટા RV, V 0 છે. એટલે ઇનિશિયલી ફ્રિક્શન હોય જ નહીં. ઇનિશિયલી there are only 2 forces, weight and bouncy. બે બળ હોય અધો દિશામાં, વેઇટ હોય, અપવર્ડ શું હોય? બાઉન્સી હશે. બે ફોર્સ હશે. અને અત્યારે W અને FB વચ્ચેનું રિલેશન શું હશે? ગ્રેટર લેસ ઇક્વલ ગ્રેટર, તો જ નીચે આવે ને. W બરાબર FB હોય તો અહીંયા સ્થિર રહી જાય. FB ગ્રેટર દેન W હોય તો તમે ગોળો મૂકો એ આ તો ઉપર વયું ગઈ બરાબર. પણ આ તો ગોળો મૂક્યો નામ નીચે ગયો, મતલબ વેઇટ વધુ હોય ને બાઉન્સી ફોર્સ ઓછું હશે. પણ જેવો તમે બાળકો મૂકશો ને એટલે કંઈક વેલોસિટી ગેઇન કરે. શરૂઆતમાં ગેઇન કરશે, પછી ગુમાવશે. એટલે શરૂઆતમાં ગેઇન કરે ને એટલે હવે શું થશે બોલો? માની લ્યો T1 વાગે તમે અહીંયા પહોંચો છો, તો T1 વાગેનો વેગ V1 હતો, સોરી V છે. ચાલો કેટલા બળ આવે? W FB અને FV હવે આવે. વિસ્કોસ ફોર્સ ઉપરની દિશામાં આવે. સમજાય છે કે નહીં? પહેલા બાઉન્સી ફોર્સ નહોતો, ખાલી સોરી વિસ્કોસ ફોર્સ નહોતો, W અને FB જ હતા. હવે W આવ્યું, FB આવ્યું અને FV આવ્યું. સ્ટીલ હજી ટીપુ નીચે જાય છે, ટીપુ અથવા ગોળો. તો એનો મતલબ શું? W ગ્રેટર દેન FB પ્લસ FV. ઉપરની દિશામાં લાગતા બે બળનો સરવાળો ને નીચેની દિશામાં લાગતું એક બળ. શું થશે? નીચેની દિશાનું બળ વધુ હોય તો જ હજી એ ગોળો ક્યાં જાય? નીચે જાય કે નહીં? અને ઉપરની દિશાનું બળ કેવું હશે? ઓછું હશે. ઉપરની દિશામાં બે બળ આવ્યા, પણ થશે શું? જો જેમ જેમ ગોળો નીચે આમ W વધે કે ઘટે, જેમ જેમ ગોળો નીચે આવે એમ W વધે કે ઘટે? અરે અચાર અરે કઈ દુનિયામાં જીવસ? હું તો ગમે એ પૂછું એ જ આન્સર આવે એવું જરૂરી છે? W વધે કે ઘટે? અચળ રહીએ. વજન mg અચળ રહીએ કે નહીં? બાઉન્સી ફોર્સ અચળ રહીએ કે વધે? બાઉન્સી ફોર્સ એ અચળ રહીએ યાર. બાઉન્સી ફોર્સ શું? યાદ કરો સૂત્ર યાર, સિગ્મા VG. બાઉન્સી ફોર્સનું સૂત્ર શું થશે? સિગ્મા VG. સિગ્મા એટલે તરલની ડેન્સિટી, V એટલે પદાર્થનું કદ. પદાર્થ નીચે આવે તો પદાર્થનું કદ વધે કે ઘટે? એમનેમ રહીએ. પદાર્થ નીચે આવે તો સિગ્મા તરલની ઘનતા વધે કે ઘટે? એમનેમ રહીએ. G એમનેમ રહીએ. મતલબ બાઉન્સી ફોર્સ એ અચળ, W અચળ. એક જ એવું છે પણ FV વેગ આધારિત બળ છે. જેમ વેગ વધતો જશે ને એમ એનું મૂલ્ય વધતું જશે. એટલે શું થાય જુઓ, શરૂઆતમાં ખાલી શું હતું? W અને FB જ હતું ને. હવે W
FB પ્લસ FV. અહીંયા કરતાં અહીંયા વજનની અસર વધી હશે કે ઘટી હશે? ઘટી હોય, કારણ કે અહીંયા ઉપર ખેંચવાવાળું કોઈ નહોતું, અહીંયા હવે ઉપર ખેંચવાવાળું આવી ગયું. અહીંયા ડબલ્યુનું કોણ અપોઝ કરતો? ખાલી FB. અહીંયા ડબલ્યુને કોણ અપોઝ કરે છે? FB અને FV. આ બે તો અચળ છે, પણ આ પ્લસ વાળું પદ વધતું જાય. જેમ જેમ ઘોડો નીચે આવે ને એમ વેગ વધે, અને વેગ વધશે એમ, બોલો બાળકો, આ પ્લસ વાળું પદ વધે, અને પ્લસ વાળું પદ વધતું જાય એમ 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 શું થાય? જમણી બાજુનું પદનો સરવાળો વધતો જાય વધતો જાય વધતો જાય. ડાબી બાજુનો mg 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 અચળ. આ FB 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 ફેસબુક ફેસબુક અચળ, પ્લસ FV 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 વધે 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 વધે, એને પરિણામે સરવાળો કન્ટિન્યુ વધતો જાય. એક સમય એવો આવે, કેવો આવે કે આ બેયનો સરવાળો કોના જેટલો થઈ જાય? ડબલ્યુ જેટલો થઈ જાય, કારણ કે આ પદ વધવામાં છે. ઘોડો જેમ જેમ નીચે આવશે ને એમ એમ વેલોસિટી ઇન્ક્રીઝ થાય, એટલે જમણી બાજુની બીજી ટર્મ વધવામાં છે. અને માની લ્યો કે ભાઈ ઘોડો t વાગે અહીંયા પહોંચે છે, એનો વેગ છે ને, એનો વેગ vt કહેવાય, ટર્મિનલ વેલોસિટી કહેવાય. કહું છું હમણાં સમજાવું. નીચેની બાજુનું બળ W, ઉપરની બાજુનું બળ FB અને FV. t સમયે શું થયું? t સમયે W બરાબર FB પ્લસ FV. જ્યારે કોઈ પણ ઘોડો તરલ માધ્યમમાં ગતિ કરતો હશે ત્યારે એક સમય એવો આવશે, કેવો આવશે? એવો કે નીચે તરફ લાગતા બળ અને ઉપર તરફ લાગતા બળના મૂલ્યો સમાન થઈ જાય. કેવા થઈ જાય? તો ઈ ક્ષણે એનો જે વેગ હોય, ઈ વેગને એની ટર્મિનલ વેલોસિટી કહેવાય. જ્યારે કોઈ પણ ઘોડો તરલ માધ્યમમાં ગતિ કરતો હોય ત્યારે એક સમય એવો આવે કે જે સમયે શું થાય? અધો દિશામાં લાગતા બળ અને ઉર્ધ્વ દિશામાં લાગતા બળના મૂલ્યો કેવા થાય? સમાન. અને ઈ ક્ષણે ઘોડાનો જે વેગ હોય, ઈ વેગને એનો ટર્મિનલ વેગ કહેવાય, ટર્મિનલ વેલોસિટી. કેવી વેલોસિટી કહેવાય? ટર્મિનલ વેલોસિટી. એન્ડ આફ્ટર ધેટ વોટ હેપન? આના પછી આગળ કેવી ઘટના બનશે? પણ હવે એ અગત્યનું છે. આગળ હવે શું બને ને એ જોવાનું છે. પછી શું થાય એ જ ઇમ્પોર્ટન્ટ છે સમજવાનું. આના પછી શું થાય? ઘોડો નીચે જાય કે નહીં જાય? સ્થિર થઈ જાય? વેરી ગુડ. અચળ વેગથી ગતિ કરે પછી સ્થિર ના થાય. કન્સેપ્ટ સમજ્યા જ નથી પૂરા કાઇનેમેટિક્સના. હજી કાઇનેમેટિક્સના કન્સેપ્ટ ફર્સ્ટ લો, ફર્સ્ટ સેકન્ડ થર્ડ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આમ જોવામાં હું નાના નાના લાગે, આવું થોડું યાદ રાખવાનું હોય, પણ ડીપલી તમે જુઓ ને બહુ નાના નાના એના ઉપયોગ આવે. ન્યૂટન ગાંડો થઈ ગયો, આખું ગતિશાસ્ત્ર હલાવી નાખ્યું. 3 નિયમ ઉપર જ ડિપેન્ડ છે. એ નિયમ ખબર ના હોય તો ગતિશાસ્ત્રમાં કંઈ આવે જ નહીં, મેકેનિક્સમાં કાંઈ ના આવે. વેગ અચળ થાય. વીટી 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 અચળ રહે. કેમ ભાઈ? પેલો નિયમ શું કહે છે? જ્યાં સુધી કોઈ પદાર્થ ઉપર સંતુલિત બળ ન લાગે ત્યાં સુધી સ્થિર હોય તો સ્થિર રહે, અચળ વેગથી ગતિ ચાલુ કરતો હોય તો ચાલુ રાખે. સોરી, અસંતુલિત બળ ન લાગે ત્યાં સુધી. અસંતુલિત બળ લાગે તો સ્થિર પદાર્થ ગતિમાં આવે. અસંતુલિત બળ લાગે, અત્યારે આમાં શું હશે? આનું વજન અને ઉપર લંબ બે કેવા હોય? સંતુલનમાં. પણ આ વજન વધારતા જાય. એક સમય તો આની લિમિટ આવી જાય, અધો દિશાનું બળ વધી જાય, ભપ ને તૂટી જાય, નીચે વળ્યું જાય. સમજાય છે? હું અહીંયા ઊભો છું, 5 ન્યૂટન આમ 5 ન્યૂટન આમ, શું થાવ? સંતુલિત બળ છે. કેવું બળ છે? સંતુલિત બળ. આ બાજુ 7 અને આ બાજુ 5. અસંતુલિત બળ આવે તો હું ગતિ કરવાની ચાલુ કરું કે નહીં? તો અસંતુલિત બળ ન હોય ત્યાં સુધી સ્થિર હોય તો સ્થિર, અચળ વેગી ગતિ કરતો હોય તો, અથવા એને એમ બોલાય જ્યાં સુધી સંતુલિત બળ હશે ત્યાં સુધી સ્થિર હોય તો સ્થિર રહીએ,
અચળ વેગી ગતિ કરતો હોય તો અચળ વેગી ગતિ ચાલુ કરી રાખે. સિમ્પલ વસ્તુ. બળ સમાન ક્યારે થયું? બળ સમાન ક્યારે થયું? સ્થિર હતો ત્યારે સમાન થયું કે ગતિ કરતો હતો ત્યારે સમાન થયું? ગતિ કરતો હતો ત્યારે સમાન થયું. સમજો યાર, સ્થિર હોય અને સામસામેના બળ સમાન થાય ને તો જ્યાં સુધી બે સરખા હશે ને ત્યાં સુધી સ્થિરનું સ્થિર જ રહેશે. સમજો યાર. અને ગતિ કરતો હોય અને સામસામેના બળ સરખા થાય તો એની ગતિ જાળવી રાખે. આપણે કહીએ છીએ ને કોઈ પણ પદાર્થની અચળ વેગી ગતિ કરાવવા માટે શું કરવું પડે? એના ઉપર જેટલું ઘર્ષણ બળ લાગતું હોય એટલું સામે બાહ્ય બળ લગાડી દો. આ દિશામાં 5 ન્યૂટન ઘર્ષણ બળ હોય તો આ દિશામાં 5 ન્યૂટન શું કરો? બાહ્ય બળ લગાડી દો. પદાર્થ બળ વગર ઘોઘરાની જેમ અચળ વેગથી ગતિ કરે. કેવા વેગથી ગતિ કરે? બળ 0 કહેવાય. ઓમ લાગે છે ઓમ 0 કહેવાય. એ વળી હું ઓમ લાગે ઓમ 0 કહેવાય. 5 બળ લાગ્યા ખરા પણ કેવા કહેવાય? 0. અને બળ 0 તો એક્સેલરેશન 0. અને એક્સેલરેશન 0 તો dv/dt 0. dv/dt 0 તો v કોન્સ્ટન્ટ. અને v કોન્સ્ટન્ટ તો v0 અથવા તો કોન્સ્ટન્ટ. સ્થિર હોય તો અચળ વેગી ગતિ કરતો હોય તો એ તમારે જોવું પડે. આ બળના મૂલ્યો સમાન ક્યારે થયા? ટીપુ સ્થિર હતું ત્યારે કે કંઈક વેગથી ગતિ કરતું હતું ત્યારે? તો એનો મતલબ હવે આગળ કાંઈ વધારાનું બળ આવે નહીં. પ્રવેગ 0. પ્રવેગ 0 થાય તો શું થશે? એનો હવેથી વેગ અચળ રહ્યો. તો અચળ વેગને ટર્મિનલ વેલોસિટી કહેવાય. ટર્મિનલને શું કહેવાય? અચળ વેગ. જ્યારે કોઈ પણ ગોળો તરલ માધ્યમમાં ગતિ કરતો હોય ત્યારે એક સમયે તેના ઉપર ઉર્ધ્વ દિશાના અને અધો દિશાના બળ કેવા થાય? સમાન થાય. તે ક્ષણે એનો જે વેગ હોય એ વેગને એનો કયો વેગ કહેવાય? ટર્મિનલ વેગ. આના પછી ગોળો શું થશે? અચળ વેગથી. અચળ વેગથી એટલે વીટી જેટલા વેગથી એની ગતિ શું કરે? ચાલુ રાખશે. ટર્મિનલ વેલોસિટીની ફોર્મ્યુલા જોઈ છે, મળી જાય. કેવી રીતે મળે? W બરાબર FB પ્લસ FV. W એટલે mg. બાઉન્સિંગ ફોર્સ એટલે સિગ્મા VG. અને વિસ્કોસ ફોર્સ 6 પાઈ ઈટા R. V કે VT? VT. કારણ કે આ બે સરખું ક્યારે થયું? જ્યારે એનો વેગ કેટલો હતો? VT હતો ત્યારે. M એટલે પદાર્થનું દળ. ρ બરાબર તો M બરાબર ρV એટલે M ની બદલે ρVG. સિગ્મા એટલે શું અંતર? ઘનતા. કોની ઘનતા? તરલની ઘનતા. V એટલે તરલનું ના થાય. ડોબાઉ પદાર્થનું કદ થાય, વેગી ના થાય. હાલી નીકળ્યા હાવ. જૂનું કાંઈ યાદ રાખીને નથી આવતા. હું બોલું યા કરો. બાઉન્સી ફોર્સ છે યાર. બાઉન્સી ફોર્સમાં વેગ બાપુજીના ઘરે આવે કોઈ દી. સિગ્મા એટલે હું? તરલની ઘનતા. V એટલે હું? પદાર્થે જેટલી જગ્યા રોઈ ગઈ. એટલે આ તરલનું કદય ના આવે, તરલનો વેગય ના આવે. આને શું કહેવાય? મહાન છો બધા. અમે તો એમ સમજતા એ ગ્રુપ વાળા બધા બાળકો બહુ હોશિયાર છે, બધા તમારા વખાણ કરતા હોય. આટલું યાદ નથી રાખતા. ચાલો રેડી. સિગ્મા VG is equal to પ્લસ આ બાજુ ટપાડો એટલે VG કોમન, રો માઇનસ સિગ્મા 6 ઈટા R VT. V એટલે પદાર્થનું કદ અને પદાર્થ તરીકે અત્યારે ગોળો છે. ગોળો V એટલે
ગોળાનું કદ કેટલો 4/3 પાઈ r cube gm name rho as it is sigma as it is vt ને કરતા બનાવ્યો બાકીનો બધો લંબાચો નીચે 6 પાઈ eta r કેન્સલ થાય એટલું કેન્સલ પાઈ એક r અહીંથી વયો જાય એટલે અહીં આવે સ્ક્વેર બીજું 2 2 4 2 તેરી 6 તો vt બરાબર ઉપર 2 નીચે 3 તેરી 9 આવે ને 2/9 ઉપર વધશે શું r સ્ક્વેર g રો માઇનસ સિગ્માના છેદમાં ઈટા ટર્મિનલ વેલોસિટી મળી ગઈ. ટર્મિનલ વેલોસિટી એટલે અચળ વેગ. તરલમાં અમુક સમય પછી ગોળો છે અચળ વેગથી ગતિ કરશે. એ અચળ વેગને એની કઈ કહેવાય ટર્મિનલ વેલોસિટી. vt ઇઝ ઇક્વલ ટુ 2/9 એ ઠેડી મોટા ફેરા કરસ 12માં જો વાંચ હજી વાંચે જ આમ પરમાત્માને મળી ના જાય ને ત્યાં લગી વાંચે પરમાત્માની અનુભૂતિ થવી જોઈએ તને એમ થાય કે મરતા રહી ગયા એટલું વાંચો ને તમે બધા એટલું આમ તમારા આત્માનું મિલન છે ને ફિઝિક્સ સાથે થઈ જવું જોઈએ એટલું તમે વાંચો. ફિઝિક્સ વગર તમને આમ ચેન ના આવે બરોબર. આમ તમને આમ ફિઝિક્સને ના જોવો ને ત્યાં સુધી આમ તમને કાંક આમ થઈ રાખે અને જોવો એટલે હાર્ટબીટ વધી જાય. ફિઝિક્સના પ્રેમમાં પડી જાવ યાર. એના વગર તમને ગમે જ નહીં. બીજી વસ્તુ કેમિસ્ટ્રી મેથ્સ ગૌણ વસ્તુ કહેવાય બરાબર. એનાથી થોડુંક દૂર રહેવાનું. આ વસ્તુના આમ તમે પ્રેમમાં ડૂબી જવાનું મજા આવે. એને જોવો એટલે મજા આવે. અડધી કલાકે ના જોવો ત્યાં લગી મજા ના આવે. કેમિસ્ટ્રી વાંચતો હોય પાછું ફિઝિક્સ લઈ લેવાનું. લાવ ફિઝિક્સ કરવું હોય તમારો ઉદ્ધાર થાય પછી જોવા ફિઝિક્સ તમારો ઉદ્ધાર કરી દેશે બરોબર. 2/9 r square g rho minus sigma by eta. Rho is equal to density of the material and sigma is equal to density of the medium. એટલે મટીરિયલ એટલે જે ગતિ કરે છે એની ડેન્સિટી ને સિગ્મા એટલે મટીરિયલ એટલે કોની તો કે તરલની ઘનતા. આ વસ્તુ બને હા કે ના. if sigma is greater than rho, આમાં આપણે એવું કીધું છે કે ભાઈ rho is greater than sigma. if sigma is greater than rho then what? તરલની ઘનતા વધુ છે પદાર્થની ઘનતા ઓછી છે શું થાય? તરે ક્યારે સરખું હોય તો તરે ને. આમાં ક્યાં સરખું છે? નીચે આવીને પાછો ઉપર કે ત્યાં રહીએ. તમે યાર બધા બાઉન્સી ફોર્સના કન્સેપ્ટ કહો છો. અહીં તો 3 બળ હાજર છે. તમે બધા બાઉન્સી ફોર્સના કન્સેપ્ટ કહો છો. બાઉન્સી ફોર્સમાં 2 જ બળ આવે. ક્યાં 2 બળ? વજન અને બાઉન્સી ફોર્સ. તમે આર્કિમેડિસ પ્રિન્સિપલના બધા કન્સેપ્ટ કહો છો બટ મારે તો આ જોઈ છે. આમાં 3 બળ હાજર છે તો તમે કહો છો કે જવાબ ના આવે. 3 બળ અત્યારે હાજર છે. તમે જે બધા જવાબ આપો છો કોને અનુરૂપ? FB અને MG ને અનુરૂપ. પણ અત્યારે 3 ફોર્સ હાજર છે. ઉપર જાય કેટલા વેગથી? હા આમાં માઇનસ આવી જાય. આ રો એટલે પદાર્થની ઘનતા ઓછી તરલની ઘનતા વધુ. નાનામાંથી મોટું જાય તો ટર્મિનલ વેલોસિટી નેગેટિવ આવે. શું આવે? if sigma greater than rho then vt is negative.
અને વીટી નેગેટિવ થશે ને એટલું યાદ રાખવાનું, જે જગ્યાએ તમારા જવાબમાં ટર્મિનલ વેલોસિટી ઋણ આવે ને અહીંયા યાદ રાખજો પદાર્થ ઉપર જતો હશે. જે જવાબમાં પ્લસ આવે ગણતરી કરો તો પદાર્થ નીચે આવતો હોય અને માઇનસ આવે મતલબ પદાર્થ ઉપર જાય. ગીવ વન એક્ઝામ્પલ. ડે ટુ ડે લાઈફમાં ઘણી બધી જગ્યાએ તમે જોવો છો. તો એ નીચે જ જાય. ના એ બાઉન્સી ફોર્સ વિચારવાનું ભૂલી જાય. નીચે કોઈથી જવો જ ના જોઈએ, ઉપર જ આવવો જોઈએ. હે પેટ્રોલમાં પણ આ તો ગોળા માટે વાત હાલે બધી. આ તો ગોળા માટે વાત હાલે. હા એટલે હું એ જ કહું તળિયેથી આમ ઉપર આવો છે કયું એકદમ. હા પણ ગયું દે ક્યાં ક્યાં જોવા મળે તળિયેથી મૂકતો ઉપર જાય એ જ હું કહું છું. જોવા જ ના મળે. એ તો તરે. अरे यार एयर बबल ठंडा मतलब कोका कोला डर के आगे जीत है थम्स अप એવું કંઈક આવે છે ને ડક એટલે જો અંદરથી બધા બબલ શું એ જ વસ્તુ છે આ બબલ 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 કહેવાય. મેં કીધું ગોળા માટે, આ બધું ગોળા માટે છે. બબલ જે હશે ગોળાકાર હોય. શાંતિ રાખીશ 2 મિનિટ વચ્ચે ના બોલ. બબલ જે છે કેવા છે ગોળાકાર છે. અને આ જે છે કઈ મેટરની બનેલું છે હવાના. પરપોટા હંમેશા કેના બનેલા હશે હવાના બનેલા હોય. અને અંદર લિક્વિડ છે એટલે શું થાય છે વરસાદના પાણીના ટીપામાં મટીરિયલ કોણ હતું મટીરિયલ ટીપું કોનું બનેલું હતું પાણીનું અને મીડિયમ હવા હતી. આમાં ઉલટું થાય. મીડિયમ કોણ છે પ્રવાહી. અંદર જે પ્રવાહી કોકા કોલા સ્પિરિટ ને ઓલું શું આવે સ્પ્રાઇટ એમાં જે વાપરતા હોય. અને અંદર જે બબલ ઉત્પન્ન થાય છે જો બબલ તમે હરખું જોયું હોય સોડા તમે આમ ફોડો ને નીચેથી બબલ પેલા ધીમે ધીમે ઉપર આવતા હશે પછી ઝૂમ આમ કરીને ઉપર આવે ને ફૂટી જાય. એ સુકામને ફૂટી 2 થિયરી પછી પાછું આવશે. એ એમાં બધું છે પરપોટા હુકામને ફૂટી જાય ગોળા કરો આ તે વ્યવહાર બધું આવશે. તો શું થશે કે જ્યારે કોઈ પણ હવાનો પરપોટો કયા માધ્યમમાં લિક્વિડ માધ્યમમાં ઉપર આવે એ આનું ઉદાહરણ થશે. બરોબર. નેગેટિવ ટર્મિનલ વેલોસિટી હશે. કેવી હશે નેગેટિવ. શું તો કે હવાનો પરપોટો તરલમાં ઉપર આવે. ચાલો V વર્સિસ T નો આલેખ. વેગ વિરુદ્ધ સમયનો આલેખ કેવો થાય એના માટે પહેલા વેગ વધે અને પછી વેગ અચળ. એટલે પહેલા વેગ વધે પછી કેવો થઈ જાય અચળ. અને આ જે હશે આપણી ટર્મિનલ વેલોસિટી. પછી ટર્મિનલ વેલોસિટી વિરુદ્ધ ત્રિજ્યાનો આલેખ ગોળાની ત્રિજ્યાનો આલેખ. According to this formula, Vt is proportional to r square. है कि नहीं? Vt is proportional to Vt चले छे आ रोज तो Vt चले छे आ रोज तो आम सुरेखावत बट Vt is proportional to r square. परवलय आवे परवलय कई बाजू नमेलो आवे Vt बाजू के r बाजू Vt बाजू के r बाजू खबर पड़वी जोई. વીટી બાજુ જેની અસર વધુ હોય એની બાજુ નમેલો હોય. તો કે આર સ્ક્વેર છે તો આર સ્ક્વેરની અસર વધુ હોય ના હોય. જે દેખાય એવું કોઈ દી ના હોય. ફિઝિક્સમાં એટલું યાદ રાખજો. તમને એમ થાય કે આર સ્ક્વેર છે એટલે આર સ્ક્વેરની અસર વધુ હશે વીટીની ઓછી. એલાવ જોવો ગોળાની ત્રિજ્યા 1 વીટી ચલે છે 1. બોલો કે મારી ત્રિજ્યા 2 વીટી કે હું 4 2 નો વર્ગ. જો ઓલું 1 માંથી 2 થયું આ
એકમાંથી 4 થયું. વીટી કે સોરી આર કે મારી ત્રિજ્યા 3, વીટી કે હું 9. તો ઓલું 1 2 3 4, આ 4 આવે ત્યારે વીટી 16, એટલે 1 2 3 4, ઓલું 1 4 9 16. તો અસર કોની વધુ છે? વીટીની. સમજાય છે કે નહીં? તો વીટી બાજુ આલેખ પરવલય આવે આમ, આ બાજુ નમેલો હશે. બાકી આરની અસર વધુ હોત તો પરવલય આમ આવત, આર બાજુ આવત. પણ આ કઈ બાજુ આવ્યો? વીટી બાજુ. રેડી? સારું, હજી થોડુંક કરાવવાનું છે, 1 2 વસ્તુ એક્સ્ટ્રા. નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ત્યાં લગી બાય બાય, ટેક કેર, સી યુ એવરીબડી.